જેતપુર નવાગઢ નગરપાલિકાના વોર્ડ નંબર 6 વિસ્તારમાં આવેલ માહી સોસાયટીના રહેવાસીઓ છેલ્લા ઘણા સમયથી મૂળભૂત સુવિધાઓના અભાવે મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે। માહી સોસાયટી વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે। ઘણીવાર સમયસર પાણી મળતું નથી અથવા ખૂબ ઓછું પ્રેશર હોવાથી લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડે છે। તે ઉપરાંત ગટર વ્યવસ્થાની પણ યોગ્ય સુવિધા ન હોવાથી ગટરનું પાણી બહાર આવવાની સમસ્યા ઊભી થઈ રહી છે, જેના કારણે આસપાસ ગંદકી ફેલાઈ રહી છે અને રહેવાસીઓમાં રોગચાળાનો ભય પણ ઊભો થયો છે। આ સાથે જ સોસાયટીના રોડ રસ્તાઓ પણ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। ખાડાઓ અને તૂટેલા રસ્તાઓના કારણે સ્થાનિક લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે તેઓ નગરપાલિકાને નિયમિત રીતે તમામ પ્રકારના ટેક્સ ભરપાઈ કરે છે, છતાં પણ તેમને મૂળભૂત સુવિધાઓથી વંચિત રહેવું પડી રહ્યું છે। રહેવાસીઓએ માંગણી કરી છે કે નગરપાલિકા તાત્કાલિક ધ્યાન આપી પાણી, ગટર અને રોડ રસ્તાની સમસ્યાઓનો યોગ્ય ઉકેલ લાવે, જેથી રાહત મળી શકે। વોર્ડ નંબર 6 નો આ એક વિસ્તાર છે માહી સોસાયટી। અહીંયા જે લોકો રહે છે એમની ફરિયાદ છે કે અમે તમામ પ્રકારના ટેક્સ ભરીએ છીએ નગરપાલિકાને લગતા અને અમને કોઈ સુવિધા મળતી નથી, જેમ કે સ્વચ્છતાનો મુદ્દો છે અહીંયા, એવી રીતે પાણીના પ્રશ્નો છે। જે કંઈ પણ ખાસ તો સ્વચ્છતા એક એવી બાબત છે કે જો સ્વચ્છતા યોગ્ય રીતે ન થાય તો રોગચાળો ફાટી નીકળે, મચ્છરોનો ઉપદ્રવ થાય, જીવજંતુ થાય। તો આજે આવી ગંભીર સમસ્યાઓ જ્યારે થાય ત્યારે કંઈક નવી એમાંથી એક નવી સમસ્યાનું સર્જન કરતી હોય છે। ત્યારે વોર્ડ નંબર 6 ના જે બહેનો છે તેઓ અહીંયા ઉપસ્થિત, આપણે બધા સાથે વાત કરીએ કે અહીંયા શું પ્રશ્ન છે। બેન, આવી જાઓ, શું પ્રશ્ન છે? અહીંયા તમારે વાત કરવાની છે। હા, કચરાવાળા આવતા નથી, પાણી ટાઈમસર આવતું નથી। ઓલી ગાડી, તમારું નામ? પૂનમબેન ગોંડલિયા। અહીંયા કચરાવાળા કોઈ આવતું નથી, અહીંયા બધા મજૂર વર્ગ છે। પાણીનો કોઈ રીતનો ટાઈમ ટેબલ છે જ નહીં, કારણ કે અહીંયા કોઈને કામે જવું હોય તો પાણી ભરવું ન ભરવું કઈ રીતના અમારે કરવું। અહીંયા રોડ સરખા નથી, ચોમાસામાં એટલી તકલીફ પડે છે, બધે પાણી ભરાઈ જાય છે। અહીંયા કચરા એટલા બધે એટલે ગોઠણ સુધી ગારા હોય છે, તો બધે માણસો જાય ક્યાં અહીંથી? વાહન હાલવાને છે ને, કચરા ગાડી આવે તો અડધેથી વહી જાય, વેરા લઈ જાય છે, બધું લઈ જાય છે। ચૂંટણી ટાણે માણસો આવી જાય કે ભાઈ મત દેજો બરોબર, ટાણું પછી વયું જાય, કોઈ સામું જોતું નથી। શું સમસ્યા છે તમારી? સમસ્યા તો બહુ જ ઘણી છે। સફાઈ કરવા આવ્યા નથી, કોઈ પાણીનો ટાઈમ ટેબલ છે, રોડ ઉપર તો રિક્ષા એવું કે સાયકલ કે કોઈ નીકળતું નથી, બધાને તકલીફ પડે છે આવવા જવામાં। ચોમાસામાં તો હલાતું નથી, ગારા ટીચરની, અને પાણી ટાઈમ ટુ ટાઈમ નથી આવતો। સફાઈવાળા કોઈ દિવસ આવ્યા નથી, કચરાવાળા આવે છે તો આમથી નીકળી સીધા વયા જાય, બાયું કચરો નાખવા જાય તો વયા ગયા હોય, કોઈ દિવસ ઊભા રહેતા નથી કચરાવાળા। 3 મહિના ત્યાં કચરાવાળા દેખાણા નથી અહીંયા, કોઈ છે જ નહીં, બધી જાતની સમસ્યા છે। ચૂંટણીવાળા ચૂંટણીનું મત લેવા આવે છે, મત લઈ જાય પછી કોઈ પૂછવાય આવતું નથી કે શું છે શું નથી। વેરાય ભરી દે છે, ટાઈમ ટુ ટાઈમ વેરાય ભરાઈ જાય છે અમારા, પણ તોય છતાંય કોઈ અહીંયા આવતું નથી, અહીંયા જોવાય નથી આવતું, પૂછવાય નથી આવતું। વેરામાં પૈસા બધું લઈ લે છે, લાઇટું બાઇટુંના બધાના લઈ લે છે, પણ કોઈ અમને અહીંયા કોઈ જાતની કોઈ સુવિધા છે નહીં। રોડની બહુ જ તકલીફ છે અમારે અહીંયા, આવવા જવામાં બહુ તકલીફ પડે છે। આ બાબતે કેટલી વખત રજૂઆત કરી છે પણ કોઈ જવાબ દેતું નથી। અમે કેટલી વખત ત્યાં ગયા છે કે આ નહીં આમ છે, તો એમ કે આ ભૂગર ગટર ને બધું બની જશે પછી તમને અમે રોડ બનાવી દઈશું। વાહનવાળા એમ કે છે છોકરાઓને કે અહીંયા અમે અહીંયા સુધી ન આવીએ છીએ, સ્કૂલ છે તો અમે અહીંયા રોડે જ ઉતારી દઈએ, છોકરાઓને આવવામાં તકલીફ બહુ જ પડે છે। ચોમાસાના તો છોકરા આવી શકતા નથી અહીંયા સુધી, એટલે કરવું તો શું કરવું? આમ કંઈક નિયમ કરો તમે। મારું નામ સપનાબેન। શું સમસ્યા છે બેન? બધી સમસ્યા છે, જો રોડ તો હરખું નથી, અમે ગાડી આવવામાં કેટલી અમે ગાડી બગડી જાય છે ગાડીઓમાં, ને નિશાળવાળા છોકરાઓને નિશાળ અંદર લગીને આવતા નથી કે અમારે છોકરાને ઠેઠ ત્યાં લગીને મૂકી દે છે। છોકરાઓને અત્યારે કેવું સમસ્યા છે, ઉપાડી જાય, મારા છોકરાને કોઈ ઉપાડી જાય તો એ રોડ હાટું જ નથી આવતા, રોડ બની જાય તો છોકરા વાહન અંદર લગીને આવે ને, પાણી કોઈ દી ટાઈમ તો નથી આવતા। અમારે કામે જવું હોય તો અમે શું કરીએ કે પાણીના વાટ જોવી કે કામે કરીએ? અમારા ઘરે તો હાકું પડે ને, હપ્તા છે એટલું ભરવાનું, અને કચરાની ગાડી તો કોઈ દી નો આવે ને કોક દી તો અહીંયાથી ને જ આવીને વહી જાય। આપણે સાંભળીએ ને બહાર આવીએ ને કે કચરા નાખવા જાય, તા તો જોઈ છે કચરાવાળા હોય જ નહીં, કચરાવાળા આવે તો ઘર લગીને તો આવવું જોઈએ ને, કેમ બધી જગ્યાએ ઘર લગીને આવે છે ને અમારે નથી આવતા? અમે વેરાના પૈસા નથી દેતા કે નથી આવતા અમારા ઘર લગીને, ત્યાં લગીને આવીને વહી જાય છે। સફાઈવાળા તો કોઈ દી નથી આવતા કે હા કોક દી, મેં અમે 4 વર્ષથી આવીને રહ્યા, કોક દી સફાઈવાળા નથી જોયું, કોઈ દી અમારે સફાઈ કરી જાય છે। તમારું નામ? કૌશલ્યાબેન।
શું સમસ્યા છે બેન? કચરાની ગાડી ટાઈમસર નથી આવતી સાહેબ, પાણી નથી આવતું ટાઈમસર. અમારે કામે ધંધે જવું હોય તો કેવી રીતના જવાનું? પાણી ન ભરાય અમારે, પાણી ટાઈમસર કરો અમારું. તમારું નામ? શું સમસ્યા છે બેન? અમારે કોઈ ગટર સાફ નથી કરતું, કચરાવાળો ટાઈમે કોઈ દી નથી આવતો, કોઈ દી પાણી ટાઈમે નથી આપતા, નથી અમને રોડ બનાવી દેતા. શું નામ છે સોસાયટીનું? માહી સોસાયટી. કચરાની ગાડી? કચરાની ગાડી ક્યારેક આવે 1 તારીખે, એકવાર આવે, અમારા ફોટા પાડીને વયા જાય છે. કેટલા ટાઈમથી અને કચરાની ગાડી? કચરાવાળો ઊભો રહેતો નથી કે બાયું નથી આવી તો અમે થોડીક વાર વાટ જોઈ, સીધો ઈ જેટલા આવ્યા એટલા વયા જાય. કેટલા ટાઈમથી કચરાવાળો નથી? 3 મહિનાથી આવ્યો જ નથી. 2-3 મહિનાથી નથી. બધાય બાજુ તમે જો કચરા અમે ટાઈમે ટાઈમે હળગાવી નાખીએ છીએ. બધી રીતે એવી ગંદકી બધી ઉડી ઉડીને અમારા ઘર બાજુ આવે, અમારે શું કરવું? અને પાણી તો કઈ નેઠો જ નથી. અમે ઘર કામ કરવા જઈએ, રસોડાના બધે કામ કરવા જતા હોય, અમારે તો પાણી વિના જ્યારે કામ હોય ત્યારે પાણી ના આવે, ના હોય ત્યારે આવે પાણી. તો શું કામનું? અમે તો પાણી વિના ના રહી જાય. હવે આનો કઈ નિકાલ કાઢો તો સાહેબ બધા કોઈ સારું છે. નગરપાલિકામાં કે કઈ ફરિયાદ કરી છે ના, અમે ક્યારે? ઘણી અમે વિચાર કરી કે અમે બધી બાઈઓ જાય, પર એમાંય બધી બાઈઓ સહમત થાય તો અમે બધે કોઈ જાય. સુધરાઈ સભ્યો અહીંયા આવે છે? પાણી ક્યાં આવતું? નથી આવતું અહીંયા. બરોબર. અચ્છા, 3 મહિનાથી તો સાવ સાવ બંધ જ છે. પેલી તારીખ આવીને ફોટા પાડી જાય. બસ ફોટા પાડીને વયો જાય. બરોબર. એકાદ મહિનામાં 2 મહિને 3 મહિને એકવાર આવીને એકવાર આવે, અને ફોટા પાડીને હા ફોટો પાડી લઈએ, સહી કરાવી લઈએ. સફાઈવાળા તો હાવ આવતા નથી. અચ્છા, બેન ને આપો. હાલો બોલો. સાફ સફાઈવાળા હાવ આવતા નીકળતા નથી. જાજો. અને પાણી ટાઈમસર આવતું નથી. ક્યારેક 4 વાગે આવે, ક્યારેક 3:30 આવે, એવી રીતે પાણી ટાઈમસર આવતું નથી. ચાલો, અને સાફ સફાઈ વાળા કોઈ આવતા નથી. વેરો તો ટાઈમસર લઈ લે છે. બરોબર છે. ચાલો, બીજું કોઈ આ બેન ને? તમારું નામ? પૂનમબેન. શું સમસ્યા છે બેન? કચરાવાળો ટાઈમે નથી આવતો, પાણી ટાઈમે નથી આવતું, નથી કોઈ સફાઈવાળા આવતા. વેરા તો ટાઈમસર લઈ લે છે કે રોડ અમને એને નથી બનાવી દેતા. રોડ સુધી આ ખાડા ખબોચિયાવાળો રોડ છે, નથી ગટર સાફ કરવાવાળો કોઈ આવતું નથી. ચોમાસામાં અમને કેટલીક તકલીફ પડે છે. શું સમસ્યા છે આ વિસ્તારમાં? અહીંયા કોઈ કચરાની ગાડી નથી આવતી, કચરા લેવા નથી આવતું. આ પછી બધી બાયું છો અહીંયા શેરી નાખે ને બધે એમને ઉડે છે. કોઈ સફાઈ કરવા નથી આવતું, નથી કોઈ વારવા આવતું. અને અહીંના જે ચૂંટાયેલા સુધરાઈ સભ્યો છે અહીંયા કોઈ પૂછવા આવે છે તમને? નહીં, પૂછવા કોઈ કાંઈ નથી આવ્યું. અને પાણી નહીં, કાંઈ ટાઈમ ટેબલ નથી. રોડ રસ્તાની સમસ્યા કેવી છે? રોડ રસ્તાની સમસ્યા કાંઈ રોડ જો બનાવતા નથી. અમે 3 વર્ષથી રહેવા આવ્યા છે. રોડની સમસ્યા આમ જ છે. હવે આ ચોમાસું આવશે ને તો એમાં બહુ તકલીફ પડશે. અને ટૂંકમાં વાહનો જે બાળકોને સ્કૂલે વાહનો આવતી અંદર આવતા નથી. હા, નથી આવતું. અત્યારે આ તડકામાં છોકરા કેટલા હેરાન થાય. અત્યારે એને વાલીને રોડ પર લેવા જવું પડે. તમારું નામ? મારું નામ કુબાર નરોત્તમભાઈ વિઠ્ઠલભાઈ. બરાબર, આજે હું 2 વર્ષથી અહીંયા રહું છું સોસાયટીમાં. આ બધી ગંદકી અને રસ્તાનો ખાસ પ્રોબ્લેમ છે. ભૂગર્ભ નથી, વેરો ટાઈમે ભરીએ છીએ પણ કોઈ તંત્ર ધ્યાન દેતું નથી. જય હિન્દ.